સુરત રેલવે સ્ટેશનની બહાર ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ધંધો કરતા ફેરિયાઓ બેફામ બન્યા છે. સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં સરેઆમ કાયદો અને વ્યવસ્થાના લીલા ઉડતા હોય એવા સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગત મુજબ સુરત રેલવે સ્ટેશનની સામેની સાઈડમાં વિનોદકુમાર શર્મા નામનો વેપારી લોચો અને પોહા વેચી ગુજરાન ચલાવે છે. બહાર સાયકલ પર ગુટખા વેચનાર અનિલ નામના શખ્સ વિનોદકુમાર પાસેથી પાણીની બોટલની પેટી લીધી હોય. જોકે અનિલ સાથે હિસાબ કિતાબ કરવા માટે ગયો ત્યારે અનિલ ઉશ્કેરાઈ ગયો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરાઈ ગઈ. અનિલનો પુત્ર પણ ત્યાં પહોંચ્યો અને વિનોદ શર્મા પર હુમલો કર્યો. જોકે તેમને કોઈ કાયદાનો ડર ન હોય એમ રસ્તા પર તૂટી પડ્યા. લોખંડના સળિયા વિનોદ શર્માના માથામાં ફટકારી દીધો, જેને કારણે વિનોદનું માથું ફાટી ગયું અને લોહી લુહાણ થઈ ગયું હતું. જોકે તેમણે આડેધડ વિનોદ પર હુમલો ચાલુ જ રાખ્યો. જોકે હજારો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. 112 પર કોલ કરી પોલીસને પણ જાણ કરાઈ, જેને પગલે પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. લોહિયાળ બબાલ બાદ સુરત રેલવે સ્ટેશનની બહાર ચાલતી કાળી કમાણી ગુનાખોરીનો વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. કેટલાક વિક્રેતાઓ અંદર ચોરી છુપેથી સોલ્યુશન સૂંઘીને ઘાતક નશો કરે છે. ઘટનાસ્થળ પર રહેલા પ્રત્યદર્શીઓમાં એવી ચર્ચા પણ થઈ કે વિનોદ શર્મા પર તૂટી પડનાર યુવક તે સમયે સોલ્યુશન સૂંઘીને ફૂલ નશામાં ધૂત હતો અને આ જ નશામાં તેણે આ હુમલો કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.